20 સુધી આપણે કર્યા. આગળ જોઈએ શ્લોક નંબર 26. શ્લોક નંબર 26 એમાં નોંધો, મનને પરમાત્મા તરફ યોજવાની પ્રેરણા. 27. ધ્યાન યોગથી ઉત્તમ અને અત્યંત સુખની પ્રાપ્તિ. 30. સર્વત્ર ભગવત દર્શનનું ફળ. 31. ભક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત થયેલ અને સાંખ્ય યોગ દ્વારા પરમાત્માને પ્રાપ્ત થયેલ પુરુષના લક્ષણ અને મહત્વનું નિરૂપણ. શ્લોક નંબર 33. મનની ચંચળતાને લીધે અર્જુનને સમત્વ યોગની સ્થિરતા અને મનના નિગ્રહને, અત્યારે લખો, હું સમજાવું છું પછી. મનના નિગ્રહ એટલે પરાણે કાબૂમાં રાખવું ને એને નિગ્રહ કહેવાય. નિગ્રહને અત્યંત કઠિન માનવું. 34માં એ જ વાત આગળ જશે મનની, હા ને. 34માં ઇમ્પોર્ટન્ટ. 35. અભ્યાસ અને વૈરાગ્યથી મન વશ થવાનું કથન. શ્લોક નંબર 37. યોગભ્રષ્ટ પુરુષની ગતિના સંબંધમાં અર્જુનનો પ્રશ્ન અને તેના ઉભયભ્રષ્ટ એટલે બંને બાજુ ઉભયભ્રષ્ટ થવાની શંકા. શ્લોક નંબર 39. સંશય નિવારણ માટે અર્જુનની ભગવાનને પ્રાર્થના. 40. અર્જુનની શંકાના ઉત્તરમાં, બધા લખી જ લઈએ હા આપણે અત્યારે. ઉત્તરમાં યોગભ્રષ્ટ પુરુષની દુર્ગતિનો નિષેધ. 44. પવિત્ર ધનવાનના ઘરમાં જન્મ લેનાર યોગભ્રષ્ટનું પણ પૂર્વ અભ્યાસના બળથી ભગવાન પ્રત્યે
આકર્ષિત થવાનું અને યોગની જિજ્ઞાસાના મહત્ત્વનું કથન 46 યોગીના મહિમાનું કથન અને યોગી બનવાની આજ્ઞા અહીં આપણે અધ્યાય 6 મહત્ત્વના શ્લોક પૂરા થાય છે.